lecture we completed perfect past tense. From this lecture we are going to start perfect future tense. Perfect future tense આપણે ક્યાં યુઝ કરીએ? Where we use perfect future tense? We use perfect future tense to show the action which will completed at the certain point of future. આપણે એવી વાત કરવી હોય કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, તો એવું દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરી. આપણે સાદો ભવિષ્યકાળ તો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ ક્રિયા થશે એવું નિર્દેશન એ કરે. ચાલુ ભવિષ્યકાળ જોયો તો એ શું દર્શાવે તો કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ હશે એની કન્ટિન્યુટી દર્શાવે. અને પૂર્ણ ભવિષ્યકાળ પરફેક્ટ ફ્યુચર ટેન્સ શું દર્શાવે છે તો કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે. Perfect future tense shows the completion of action at a certain point of future. ભવિષ્યના ચોક્કસ સમયે જે તે ક્રિયાનું પૂર્ણ થવાનું કાર્ય એ પૂર્ણ ભૂતકાળ દર્શાવતો હોય છે. તો આ એની સાદી અને સરળ સમજૂતી છે. આનાથી વિશેષ પૂર્ણ ભવિષ્યકાળમાં બીજું કાંઈ હોતું નથી. હવે ગયા વખતે જે આપણે કાળ જોયેલો હતો તો કે એમાં સંયોજકની જરૂર પડતી હતી આપણને. હવે આ કાળમાં એવો કોઈ સંયોજકની જરૂર પડતી નથી. આ કાળ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને પોતે સ્વતંત્ર રીતે ઉપયોગમાં પણ લઈ શકાય. કોઈ પણ સાદા કે ચાલુ કાળની એની સાથે જરૂર પડતી નથી. હા, સિક્વન્શિયલ એક્શન હોય, એક પછી એક થયેલી ક્રિયા હોય ને દર્શાવતો હોય તો વાત અલગ છે. બાકી પૂર્ણ ભવિષ્યકાળની જેમ કોઈ ફરજિયાત પણ હોતું નથી એમાં કે કોઈ નિયમિત કોઈ ચોક્કસ કાળનું વાક્ય આની સાથે જોડાયેલું હોવું જોઈએ, એવું આમાં હોતું નથી. બહુ સાદો અને સરળ આ કાળ છે. તો આપણે સૌપ્રથમ એની સમજૂતી જોઈએ. એક્સપ્લેનેશન, વ્યાખ્યા. તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે તેવું દર્શાવવા પૂર્ણ ભવિષ્યકાળ નો ઉપયોગ થાય છે. તો આ એને સમજૂતી વ્યાખ્યા છે. આપણે ભવિષ્યમાં પૂર્ણ થઈ ચૂકી હશે એવું અનુમાન લગાડીને આપણે કોઈ વાક્ય બોલીએ છીએ. દાખલા તરીકે ગુજરાતીમાં એમ હું કહું કે અડધી કલાક પછી મેં પૂર્ણ ભવિષ્યકાળ ગણાવી દીધો હશે. તો અત્યારથી મેં કેટલા સમય પછીની વાત કરી તો કે અડધી કલાક. એટલે એવું નથી હોતું કે સાદો ભવિષ્યકાળ હોય આથી એક દિવસ પછીની ક્રિયા માટે હોય ને ચાલુ ભવિષ્યકાળ હોય 2 દિવસ પછીની, પૂર્ણ ભવિષ્યકાળ હોય આથી 5-7 વર્ષ પછીની જે ક્રિયા થવાની હોય એની માટે હોય, એવું કઈ હોતું નથી. એવો વેમ હોય તો પણ કાઢી નાખજો. આ કોઈ પણ સમયે આપણે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયાનું આપણે પૂર્ણ થઈ ચૂકવાનું
વિધાન કરતા હોઈએ તો આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી એ 5 મિનિટ પછીની હોઈ શકે, 15 મિનિટ પછીની હોઈ શકે, 5 મહિના પછીની હોઈ શકે, 5 વર્ષ ને 15 વર્ષ પછીની પણ હોઈ શકે. મૂળ ભવિષ્યમાં જે તે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું આપણે દર્શાવતા હોઈએ એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. તો આટલી વિગતે મેં તમને સમજ આપી દીધી. હવે આને આપણે ઓળખવા માટેના શબ્દો છે, તો ઓળખવા માટેના આમાં કોઈ નવા શબ્દો છે નહીં. વર્ડ્સ ઓફ ઇટ્સ રેકોગ્નિશન, તેને ઓળખવા માટેના શબ્દો તો એ કોઈ નવા નથી, આપણે ભણી ગયા છીએ એવા જ છે. ઓકે, કે નેક્સ્ટ, ટુમોરો, અપકમિંગ, અને સૌથી વધારે મહત્વનું બાય ધીસ ટાઈમ અથવા તો બાય ધ ટાઈમ. તો જે આપણે શીખ્યા છે એ જ છે. આમાં એવા કોઈ ઓળખવા માટેના નવા શબ્દ આવતા નથી. બિફોર, આફ્ટર ને વેન ને એવું આમાં ઓળખવા માટેનું કોઈ નવું છે નહીં કઈ. તો આટલો ખ્યાલ આપી દીધો મેં તમને. ત્યારબાદ હવે આપણે એની વાક્ય રચના જોઈએ. સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના. અને તો શું હોય છે? કરતા વત્તા. હવે ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળમાં આપણે સહાયકારક ક્રિયાપદ શું લઈએ છીએ? શેલ અથવા will. ત્યારબાદ આમાં shall અથવા will પછી have કમ્પલ્સરીલી મૂકવાનો રે, પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ. તો આ એની પેટર્ન છે. હવે ઘણાને એમ થતું હશે અહીંયા હેવ ની જગ્યાએ આપણે હેઝ કેવું મૂક્યું હોય તો એ ન ચાલે. શું કામ ન ચાલે? કારણ કે આગળ શું છે? શેલ અને વિલ છે. અને શેલ અને વિલ સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ સહાયકારક ક્રિયાપદ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય. સહાયકારક ક્રિયાપદ પછી જે કોઈ ક્રિયાપદ આવે એ હંમેશા એના મૂળ રૂપમાં જ હોય. આ વાત હંમેશા યાદ રાખી લેવાની, અથવા તો લખી લેવી હોય તો લખી લેજો. સહાયકારક ક્રિયાપદ પછી હંમેશા મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલા માટે હેવ છે.
નહીં તો ઘણા ને ઓલી આદત હોય પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનામાં શું હોય તો કે કરતા વત્તા હેવ અથવા હેઝ, અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ હોય તો અહીંયા તે હેઝ મૂકે, તો એમ અહીંયા થઈ શકે નહીં. ઇંગ્લિશમાં તો આવું બહુ જોવા મળે. નવી નવી વાક્ય રચનાઓ બનાવીને લઈ આવો, પણ આપણે આખરી વાક્ય રચના બનાવવાની નથી. વ્યાકરણ શાસ્ત્રીઓએ જે બનાવી છે એ જ માન્ય રાખવાની છે, એ જ સાચી છે. એમાં આપણે આપણી કોઈ નવી શોધ કરવાની જરૂર નથી. કોઈ એવી આપણે જરૂરિયાત છે નહીં ભાષાને કે આપણી શોધની એવી જરૂર પડે, એટલા માટે જે છે એ જ માન્ય રાખવી. તો પછી ભૂત કૃદંતનું રૂપ કર્મ અને અન્ય શબ્દ. હવે એક્ઝામ્પલ એના આ તો હવે આઈ ની સાથે શું મુકાશે? શેલ મુકાશે. I shall have. ક્રિયાપદ આપણે કોઈ પણ ધારેલું ક્રિયાપદ આપણે લઈ શકીએ છીએ. કોઈ પણ એવું ફરજિયાત પણ હોતું નથી કે આ જ લેવું. ચાલો have મુક્તે આપણે to have હોવું. I shall have had lunch by 1:30 p.m. I shall have had lunch by 1:30 p.m. બપોરના સમયે બપોરે 1:30 વાગ્યા સુધીમાં મેં લંચ કરી લીધેલું હશે. તો 1:30 વાગ્યા સુધીમાં આ 1:30 વાગ્યા છે એ શું દર્શાવ્યું છે? ચોક્કસ ટાઈમ દર્શાવ્યો છે. 1:30 પછી નહીં, 1:30 ની પહેલા 1:30 વાગ્યા સુધીમાં તો કર્તા દ્વારા લંચ કરવાની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે એવું કીધેલું છે. I shall have had, અહીંયા મેં કીધેલું છે આ હેવ છે એ વાક્ય રચનાનું કમ્પલસરી મૂકેલો શબ્દ છે હેવ. કારણ કે તમને ખ્યાલ છે પૂર્ણ જેટલા કાળ છે એમાં ભૂત કૃદંતનું રૂપ મૂકવું ફરજિયાત હોય છે. તો શેલ અને વિલ પછી તો હંમેશા શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય, સહાયકારક ક્રિયાપદ છે એટલે. તો હવે એ નિયમ જાળવે તો પછી પૂર્ણ કાળનો નિયમ ખોટો પડે. એટલે બંને નિયમને જાળવી રાખવા માટે વચ્ચે અહીંયા હેવ મૂકેલું છે. એટલે સહાયકારક ક્રિયાપદનો પણ નિયમ જળવાઈ જાય કે શેલ અને વિલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને પૂર્ણ જેટલા કાળ છે એનો પણ નિયમ જળવાઈ જાય કે પૂર્ણ કાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ રહે. તો એની માટે આ હેવ છે એ વાક્ય રચનાનું ફરજિયાત મૂકવાનું છે, અને આ જે છે એ એક્શન વર્બ મૂળ ક્રિયાપદ છે. ટુ હેવ નું એડ કરેલું છે. એટલે બહુ વધારે એમાં ટેન્શન નહીં લેતા કે અહીંયા બે વખત હેવ ના રૂપ કેમ આવ્યા. she, ચાલો she ની સાથે will have compulsory. She will have prepared dinner She will have prepared dinner by this time tomorrow evening. તો ચલો
કર્તા she એની સાથે સહાયકારક ક્રિયાપદ will have તો કે compulsory મૂકવાનું છે. ત્યારબાદ ક્રિયાપદ છે to prepare એને ડી લગાડીને ભૂતકૃદંત બનાવ્યું. કર્મ છે ડિનર. અન્ય શબ્દ by this time tomorrow evening. તો જેને આ વાક્ય ઉપરનું વાક્ય ક્લિયર ન થયું હોય એ અહીંયાથી સમજી લેજો. કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા કમ્પલ્સરી મૂકવાનો જે શબ્દ છે have છે. ત્યારબાદ પ્રિપેર એ મૂળ ક્રિયાપદ છે, એક્શન વર્બ છે, એનું ભૂતકૃદંત મૂકવાનું હોય. કર્મ અને અન્ય શબ્દ by this time tomorrow evening. હજી એના ઉદાહરણ તો આપણે લેવાના જ છે. મિસ્ટર દત્તા. ચાલો ત્રીજો પુરુષ એકવચન તો શું આવશે? સહાયકારક ક્રિયાપદ will. મિસ્ટર દત્તા will have donate. to donate દાન આપવું એનું ભૂતકૃદંત કરેલું છે donated. મિસ્ટર દત્તા will have donated to orphanage એટલે કે અનાથ આશ્રમ. orphanage by the next Sunday. Mr. Datta will have donated money to the orphanage by the next Sunday. આવતા રવિવાર સુધીમાં મિસ્ટર દત્તાએ અનાથ આશ્રમને પૈસા દાન કરી દીધા હશે. એટલે કે રવિવાર સુધીમાં તો ક્રિયા પૂરી થઈ ગઈ હશે દાન કરવાની. રવિવારે તો મેક્સિમમ રવિવાર, પણ રવિવારથી આગળ નહીં. આવતા રવિવાર સુધીમાં તો એ કામ પૂરું થઈ ગયું હશે મિસ્ટર દત્તા દ્વારા પૈસા દાન કરવાનું. યુ ની સાથે પણ શું મૂકશું? will. You will have fed your You will have fed your child by 7 o'clock. તો કર્તા દ્વારા કર્તા કોણ છે? યુ. યુ ની સાથે સહાયકારક ક્રિયાપદ
શું મુકાય છે? will have છે તો કમ્પલસરી મૂકવા માટેનું પૂરક ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદ to feed એનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા છે fed. તો એ એક્શન વર્બ છે. એનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ આપણે મૂક્યું છે your child. કર્મ છે અને by the 7 o'clock એ શું છે? અન્ય શબ્દો છે. તો બહુ આની વાક્ય રચના એકદમ સરળ છે, શીખવામાં સહેલો કાળ છે, અઘરો જરીકે પડશે નહીં. છેલ્લું એક વાક્ય લઈને આજના સેશનને આપણે વિરામ આપીશું. એ પહેલા થોડી જરૂરી સૂચના આપવાની છે, એટલે પૂરેપૂરો વિડિયો જોજો. By this time tomorrow evening. આવતીકાલે સવારે આ સમય સુધીમાં તો અમે કાર્ય પૂરું કરી નાખ્યું હશે. અમે આવતીકાલે સવારે આ સમય સુધીમાં તો કામ પૂરું કરી નાખ્યું હશે. એટલે બીજા દિવસની સવારે આ સમય સુધીમાં, અત્યારે કેટલા 10 માં 10 છે, તો એવા સમય સુધીમાં તમે ધારી લ્યો કે આવતીકાલે સવારે 10 માં 10 સુધીમાં જે તે કરતા એ કાર્ય પૂરું કરી નાખ્યું હશે. તો આમાં પણ ખૂબ સરળ જ છે. અહીંયા મેં વીની સાથે will મૂકેલું છે, પણ ખોટું પડતું નથી. તમને ખ્યાલ જ છે કે પ્રથમ પુરુષની સાથે પણ shall ની જગ્યાએ ભવિષ્યકાળમાં આપણે will મૂકી દીધું હોય તો પણ ખોટું પડતું નથી. એટલે મેં જોઈ જાણીને જ મૂકેલું છે, કોઈ ભૂલ નથી કરી. have to do ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે done. ભગવત કર્મ by this time tomorrow morning અન્ય શબ્દ છે. તો આ રીતે આજે આપણે પૂર્ણ વર્તમાન કાળના હકાર વાક્ય લીધેલા છે. હવે પછીના સેશનમાં પૂર્ણ ભવિષ્યકાળ આપણે પૂરો થઈ જાય એ પછી ટેક્સ્ટ બુક શરૂ કરવાની છે. એમાં એકાદ યુનિટ આપણે લઈશું અને પછી પાછા જે તમને બે કાળ વધારાના શીખવાડવાના છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ, એ શીખવીશ. ત્યાં સુધી કાળને થોડો વિરામ આપશું અને યુનિટ શરૂ કરીશું. એટલે ટેક્સ્ટ બુક હવે પછીના નહીં એની પછી, એટલે કે આ જે કાળ પૂરો થઈ જશે નેક્સ્ટ પીરિયડમાં, એની પછીના પીરિયડથી તમે ટેક્સ્ટ બુક હાથવગી રાખજો. અને બીજું એ કે હવે ટેસ્ટ આપણે જે લેવાની છે એ ટેસ્ટમાં 4 કાળ હું પૂછવાનો છું. કઈ રીતે પૂછવાના છે એ તમને ગ્રુપમાં હું કહી દઈશ. પણ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ, આટલા કાળની ટેસ્ટ લેવાની છે. એ ઉપરાંત તમે 10મા ધોરણમાં કેટલા ફંક્શન્સ શીખ્યા છો? ક્યાં ક્યાં ફંક્શન્સ? તો કે showing time, showing place, એવા જે
નાના નાના ફંક્શન્સ છે, ટોકિંગ અબાઉટ પર્સન, ટોકિંગ અબાઉટ પ્લેસ, તો એવા જે ફંક્શન્સ છે જે તમે 10મા ધોરણમાં શીખ્યા છો એવા પણ એ ટેસ્ટમાં મૂકવામાં આવશે. કેટલા માર્કનું મૂકવામાં આવશે એ હું તમને ગ્રુપમાં જણાવી દઈશ, પણ પેપર સ્ટાઇલ બાબતે તમને કોર્સ બાબતે કોઈ ગૂંચવાડો ન રહે એટલા માટે મેં તમને આ પહેલા કહી દીધું છે. એટલે તૈયારી રાખજો, જ્યાં ન ખબર હોય ન સમજાય ત્યાં પૂછજો, સીધી તૈયારી વગર ટેસ્ટ આપતા ન. તો એટલે સુધી આપણે આજે રાખીએ છીએ.